સંખેડા ખાતેથી આખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આજે ગુરુવારે 6 વાગ્યાના અરસામાં એક ડબકમાં પડી ગયેલા આખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વિગતવાર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના એક વિસ્તાર છે, જ્યાં આજરોજ સાંજના સમયે સંખેડા એસબીઆઈ બેંકની પાછળ વિમલભાઈ સોલંકીના ઘરની આગળ સવારના લગભગ 6 વાગે એક વિશાળકાય આખલો બહાર નીકળતા સમયે ડબકમાં ફસાઈ ગયો હતો। આખલો બહાર આવવાનો પ્રયત્ન કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સચિન પંડિતને રેસ્ક્યુની ટીમ માહિતી આપવામાં આવી હતી। તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભર વરસાદની વચ્ચે જ કમલેશભાઈ લાલાભાઈ અને ટીમના જે સદસ્યો છે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક છે તે સલામતપૂર્વક આખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જે પ્રકારે હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે આખલો છે તે ડબકમાં પડી ગયો હતો, જેનું સુરક્ષિત રીતે સચિનભાઈ પંડિતની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જય હિન્દ મિત્રો, આજે સવારે મોર્નિંગમાં 6 વાગે સંખેડાથી વિમલભાઈ સોલંકીનો ફોન આવ્યો કે અમારા ઘરની આસપાસ એક ઘરની આગળ ડબક બેસી ગઈ છે, ત્યાં વિશાળકાય આખલો ફસાઈ ગયો છે। હવે ત્યાં જોતાં સિચ્યુએશન દેખવા મળી કે આખલો વિશાળકાય મોટો હતો અને એને શીંગડેથી પૂંછડીથી અને વચ્ચેના પટ્ટાથી પેટના ભાગથી અમે પટ્ટો બાંધીને ટ્રેક્ટરની મદદથી અને જે ફરિયાના 8-10 જણા આગેવાન હતા ત્યાં મદદ કરી। અમારી સાથે કમલેશભાઈ જોડાયા હતા, લાલાભાઈ, અને અમારી ટેકનિક બુદ્ધિથી એ આખલાને બહાર સહી સલામત કાઢ્યો। પણ આખલાની સિચ્યુએશન હાલમાં તો ખૂબ જ ગંભીર છે। અમે પ્રાર્થના કરીએ છીએ કે જીવી જાય અને તંદુરસ્ત બને। પણ સિચ્યુએશન બહુ થોડી ટફ છે, પણ આવું કંઈ જીવદાયનું કાર્ય હોય, કોઈ ગામમાં કૂવામાં કોઈ ભેંસ, આખલો, કોઈ અન્ય વન્યજીવ પડે તો અમારી ટીમને જરૂર તમે સંપર્ક કરજો। જય હિન્દ, જય ભારત।